ગ્રહણ છે ભાદરવી સુદ પૂનમ 7 સપ્ટેમ્બર રવિવારનો દિવસ એક મહત્વપૂર્ણ ખગ્રાસ ચંદ્રગ્રહણ બનવાનું છે। કુંભ રાશિ અને પૂર્વ ભાદ્ર પર જે નક્ષત્રમાં બનતું આ ગ્રહણ માત્ર ખગોળવિદો માટે જ નહીં પરંતુ ધાર્મિક રીતે પણ એક વિશેષ મહત્વ ધરાવે છે। ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવામાં આવે તો ચંદ્રગ્રહણ એ સમયે બને છે જ્યારે પૃથ્વી અને સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી ચંદ્ર પોતાની છાયા પાડે છે। આજનું આ ગ્રહણ સંપૂર્ણ અલગ હોવાથી ચંદ્ર એ સંપૂર્ણ પૃથ્વીની છાયામાં આવી જશે અને એ સમયે વિશિષ્ટ દ્રશ્ય જોવા મળશે જેને એવું કહેવાય છે કે બ્લડ મૂન, જેમાં ચંદ્ર એકદમ લાલ રંગનો દેખાશે અને સામાન્ય કરતા પણ ચંદ્ર મોટો જણાશે। પરંતુ આ ચંદ્રગ્રહણ એ માત્ર ખગોળીય ઘટના નથી, એ હિન્દુ ધાર્મિક પરંપરામાં પણ મહત્વ ધરાવે છે, પવિત્ર અને અસરકારક ક્ષણ ગણાય છે। ગ્રંથોમાં એવું જણાવાયું છે કે ગ્રહણના સમયમાં કરેલી ઉપાસના, જપ, તપ, દાન, પુણ્ય અનેક ગણી ફળે છે। ગ્રહણ શરૂ થતા પહેલા મંદિરોમાં મૂર્તિ પૂજન કરી લેવામાં આવે છે, આરતી કરી દેવામાં આવે, ધજા, ધાર્મિક ક્રિયાઓ સ્થગિત કરી દેવામાં આવે છે। એટલા સમય દરમિયાન નથી કરતા આપણે ત્યાં। ગ્રહણ પૂર્ણ થયા પછી શુદ્ધિકરણ અને ત્યારબાદ પાછી પૂજા કરીએ છીએ। ભારતમાં ગ્રહણની આ સંપૂર્ણ ઘટના અનેક શહેરોમાં દેખાશે। ખગોળવિદો તથા અવકાશ પ્રેમીઓ માટે આ એક વિશેષ વૈજ્ઞાનિક અવસર રહેશે, જ્યારે ચંદ્રના બદલાતા રંગો અને કદને વિશિષ્ટ સાધનો દ્વારા નિહાળવાની એમને તક પણ મળશે। તો બીજી તરફ ધાર્મિક માન્યતાઓ છે, એ માન્યતાઓ મુજબ આ સમય દરમિયાન મંત્ર જાપ, સ્ત્રોત પાઠ અને દાનનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે। એટલે બંને તરફની વાતો આજે આપણે મહામંથનમાં કરવી છે। અવકાશ જ્ઞાનની નજરે એ બ્રહ્માંડનો ચમત્કાર છે અને આસ્થાની નજરે આત્માને શુદ્ધ કરવાની અનોખી ઘડી છે। ત્યારે ખગોળ વિજ્ઞાન, ખગોળશાસ્ત્રી શું કહે છે એના વિશે પણ જાણીશું, સમજીશું અને આપણા આસ્થાને જોડાયેલો પણ આ વિષય છે એ પણ જાણીશું, સમજીશું મહામંથનના બીજા મુદ્દામાં। ત્યારે ચંદ્રગ્રહણ થવાનું છે એ આખો બ્લડ મૂન રહેવાનો છે, લાલ કલરનો દેખાવાનો છે। પાછળ તમામ વસ્તુ શું છે હકીકત ખગોળીય રીતે, ખગોળશાસ્ત્રી આપણી સાથે દિવ્યદર્શન પુરોહિત જોડાયા છે। સર, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। ચંદ્રગ્રહણ થવાનું છે સર, તો પછી આ ચંદ્રગ્રહણ જે વાત કરવામાં આવી રહી છે કે ચંદ્ર એકદમ લાલ દેખાશે, તો એને બ્લડ મૂન કેમ કહેવામાં આવે છે? બહુ સરસ ક્વેશ્ચન છે। એકચ્યુઅલી આજનું ચંદ્રગ્રહણ એવી પરિસ્થિતિમાં થઈ રહ્યું છે કે જે ભારતની નહીં પણ સમગ્ર વિશ્વની 88% વસ્તી જોઈ શકશે, એટલે કે 7 અબજ લોકો જોઈ શકશે એવું મોટા ભાગનો એરિયા કવર કરી લેશે, એમાંથી ગ્રહણ દેખાશે। અને એમાં પાછો મધ્યરાત્રે 11:41 જે ચંદ્ર ઢંકાઈ જશે એ લાલ રંગનો દેખાશે। એનું કારણ એક જ છે કે સૂર્યનારાયણની જે 7 પ્રકારના રંગોની રશ્મિ છે, જાનીવાલી, પીનાલ, આપણે નાનપણમાં શીખ્યા હતા, એમાંથી લાલ રંગ પૃથ્વીનું વાતાવરણ પૃથ્વીની સપાટીથી 80 કિલોમીટર ઉપર સુધી છે, એટલે એ વાતાવરણમાંથી પ્રવેશે છે અને પૃથ્વી પર અથડાય છે અને એમાંથી પછી લાલ રંગ જ છૂટો પડીને ઉપર જાય છે, ચંદ્રમા તરફ ફેંકાય છે। જે સૂર્યનો સીધો પ્રકાશ ચંદ્રમા તરફ આવતો હતો ને આપણે પૂર્ણિમાનો ચંદ્ર જોતા એ નહીં દેખાય, પણ પૃથ્વીના વાતાવરણમાંથી પ્રવેશી એના પર પથડાઈ અને પછડાઈ પાછો પરિવર્તિત થયેલો પ્રકાશ દેખાશે અને તે વખતે પૃથ્વીનું વાતાવરણ બાકીના બધા રંગોને શોષી લેશે, એબ્સોર્બ કરી લેશે અને ફક્ત લાલ રંગનો, કોપરીસ કલરનો, રેડ રંગનો બહાર જવા દેશે ચંદ્રમા પર। એટલે ચંદ્રમા પર પૃથ્વીના વાતાવરણમાંથી સૂર્યની લાલ રશ્મિઓ જ પડેલી દેખાશે, એટલે આખો ચંદ્ર લગભગ લાલ રંગનો દેખાશે, સિવાય કે જ્વાળામુખીના વાયુઓ કોઈ એના પર અસર કરે તો લાલ, કાળો, ઘેરો લાલ દેખાય અથવા કાળો દેખાય, પરંતુ અત્યારે 99% સંભાવના એવી છે કે બ્લડ રેડ મૂન એટલે કે લાલ રંગના ચંદ્રમાં જોવા મળશે। ઓકે સર, ગ્રહણ હોય ત્યારે બધા એવું કહે છે કે એને સીધી આંખે ન જોવું જોઈએ, આંખોને નુકસાન પહોંચે, શું આવું કંઈ હોય છે ખરા? શું કોઈ કિરણો ચંદ્રગ્રહણ વખતે નીકળતા હોય છે જેના કારણે નુકસાન પહોંચે? બહુ સરસ ક્વેશ્ચન છે। એકચ્યુઅલી 2 પાર્ટમાં આપણે ચંદ્રગ્રહણ મિક્સ કરી દઈએ છીએ। સૂર્યગ્રહણ અલગ છે અને ચંદ્રગ્રહણ અલગ છે। સૂર્યમાંથી સતત 7 પ્રકારના સ્પેક્ટ્રમ નીકળતા હોય છે,
ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, ગામા એક્સરેસ થી લઈને ગામા રેસ સુધીના, એમાંથી ઇન્ફ્રારેડ રેસ અને અલ્ટ્રાવાયોલેટ રેસ અને ઓપ્ટિકલ વેવલેન્થ પૃથ્વીના વાતાવરણમાંથી નીચે આવે છે. એટલે આપણે આડા દિવસે સૂર્યને જોઈએ તો આંખમાંથી પાણી પડવા માંડે છે કે ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ રેસ આપણી આંખને નુકસાન કરે. એટલે સૂર્યગ્રહણ જોતી વખતે ખાસ પ્રકારના ચશ્મા, ફિલ્ટર લગાડેલું ટેલિસ્કોપ વાપરવું જરૂરી છે. પરંતુ ચંદ્રમામાં એવું નથી. ચંદ્ર અમૃતનો વર્ષા કરે છે. ચંદ્રમા પર સૂર્યનો પ્રકાશ રિફ્લેક્ટ થઈને પડે છે. એટલે ચંદ્રમા પરથી આવતા જે પ્રકાશના કિરણો છે એમાં કોઈ પણ પ્રકારનું વિકિરણ સામેલ હોતું નથી. ચંદ્રમા પોતે પરપ્રકાશિત છે એટલે એમાંથી વિકિરણ ઉત્સર્જિત થતું જ નથી. એટલે એને કારણે ચંદ્રગ્રહણ ખુલ્લી આંખોથી ગમે ત્યાંથી ગરીબમાં ગરીબ માણસ જોઈ શકશે, તવંગર નથી તવંગર, અજ્ઞાની, મૂર્ખ, પંડિત બધા જોઈ શકશે, બધાનો લાભ લઈ શકશે. એટલે કે કોઈ પ્રકારનો ડર આંખની ઉપર કે શરીરની ઉપર કે મનની ઉપર રાખવાની જરૂર નથી. અને એક વૈજ્ઞાનિકની નજરિયાથી, ઋષિના સંતાનની નજરથી, જે દેશે ચંદ્રયાન 3 ચંદ્રયાન છોડ્યા, મોમ છોડ્યું, આદિત્ય L1 છોડ્યું, એ દેશના હિંમતવાન સંતાનોની જેમ, સિંહના બાળકની જેમ ડર રાખ્યા વગર એને માનવું જોઈએ. કારણ કે કોઈ પણ પ્રકારનું વિકિરણ એમાંથી નીકળતું નથી, કોઈ પ્રકારનો ચુંબકીય ફેરફાર થતો નથી, એટલે કોઈ નુકસાન થવાની આશંકા રહેતી નથી. એટલે એને બિલકુલ જોવું એવું વીટીવીના તમામ દર્શકોને અપીલ કરીશ. રાધાજી સર, આવી ખગોળીય ઘટના આમ કેટલા વર્ષે ઉદ્ભવતી હશે? કેટલા વર્ષનો ગેપ? અને આવી ખગોળીય ઘટના દર વર્ષે વિશ્વની અંદર 2 થી લઈને 6 ગ્રહણો ક્યાંય ને ક્યાંય થતા જ હોય છે. અને સેમ પ્રકારની ખગોળીય ઘટના એ સારો સાયકલ પ્રમાણે ચાલે. એટલે 19 વર્ષે હવે આ જ સ્થળે આ જ સમયે આટલું જ લાંબુ ગ્રહણ 19 વર્ષ બાદ જોવા મળશે. એટલે સારો સાયકલ 168 નું આ ગ્રહણ છે. એટલે એવું 19 વર્ષ પછી જોવા મળશે. પરંતુ આ ચંદ્રગ્રહણ તો દર વર્ષે થાય, સૂર્યગ્રહણ દર વર્ષે થાય, પરંતુ દર વખતે લાલ ચંદ્ર ઢંકાય, આખો ચંદ્ર ઢંકાય, ખગ્રાસ દેખાય, ખંડગ્રાસ દેખાય કે છાય ચંદ્ર દેખાય, અલગ અલગ હોય છે. એટલે એ પરિસ્થિતિ પર નિર્ભર છે તમે ક્યાં રહો છો, કયા પાટ્ટામાંથી તમે જોઈ રહ્યા છો અને ક્યાંથી તમને ચંદ્રગ્રહણ દેખાશે. જેમ કે આજે ભારતમાંથી પૂર્ણ ખગ્રાસ ચંદ્રગ્રહણ દેખાશે અને રાત્રે 11:41 લાલ રંગનો ચંદ્ર, જ્યાં વાદળ નહીં હોય એ બધા ભારતીયો જોઈ શકશે. પરંતુ અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાંથી ચંદ્રગ્રહણ નહીં દેખાય. અને આફ્રિકાની વાત કરીએ તો ત્યાં એ લોકોને ચંદ્રોદય સમય ચંદ્રગ્રહણ દેખાશે. એટલે બહુ આછું વાદળી જતું એટલું જ લાગશે. એમને ખગ્રાસ ચંદ્રગ્રહણ કે ખંડગ્રાસ ફેસ જોવા નહીં મળે. એટલે તે પૂર્વ ઓસ્ટ્રેલિયાની વાત કરીશું તો એ લોકોને ચંદ્રાસ્ત સમય, ચંદ્રનો અસ્ત થશે ત્યારે ગ્રહણ જોવા મળશે. એટલે એ લોકોને પણ પૂર્ણ કે ખંડગ્રાસ પાર્શિયલ ફ્લેશ જોવા નહીં મળે. એ ફક્ત ભારતને મોટો ફાયદો થવાનો છે. એટલે અલગ અલગ પ્રકારના જે ગ્રહણો છે એમાંનું આપણે ત્યાં સંપૂર્ણ ખગ્રાસ, ટોટલ લ્યુનાર ઇક્લિપ્સ, રેડ બ્લડ મૂન ઇક્લિપ્સ દેખાવાનું છે. રાધાજી. ઓકે સર, શું બીજા ગ્રહો પરથી ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ જોવા મળે છે? બહુ સુંદર ક્વેશ્ચન કર્યો ને કદાચ પહેલી વાર કોઈ પત્રકારે મને આ પ્રશ્ન પૂછ્યો છે. બેન, વિશ્વની અંદર બ્રહ્માંડમાં ભગવાને બધી ચીજો ગતિમાન રાખેલી છે. એટલે જ્યાં પણ 1, 2, 3 ચીજો એકબીજાની ફરતી ગતિમાન થતી હોય ત્યાં ગ્રહણ થાય. એટલે સૌરમંડળની વાત કરીએ તો બધા જ ગ્રહોના પોતાના ચંદ્ર છે. ગુરુના 182 ચંદ્ર છે. એટલે ત્યાં વર્ષમાં કમસે કમ 182 ગ્રહણો થાય. શનિ મહારાજના 91 ચંદ્ર છે, મંગળના 2 ચંદ્ર છે. એટલે ત્યાં બધે ગ્રહણ સર્જાય. બુધ અને શુક્રને ચંદ્ર એટલે દેખાય નહીં. પણ આપણા સૌરમંડળ જેવા લાખો ને અરબો સૌરમંડળો બ્રહ્માંડમાં છે. એટલે ત્યાં બધે જેટલા પણ ગ્રહો અને ઉપગ્રહ હોય ત્યાં તારો, ઉપગ્રહ અને ઉપગ્રહ એટલે કે ચંદ્ર, પૃથ્વી એટલે કોઈ પણ ગ્રહ અને સૂર્ય એટલે કોઈ પણ તારો, આ 3 જ્યાં ચાલતા હોય ત્યાં ગ્રહણ થાય. એટલે આખા બ્રહ્માંડમાં ગ્રહણ એ એક સામાન્ય ઘટના છે. ભગવાનની બનાવેલી જે રમતી દુનિયા છે, આખી ફરે છે સતત એન્ટી ક્લોકવાઇઝ, એને કારણે સર્જાતી આ ઘટના છે. રાધાજી. ઓકે સર, દરેક ગ્રહણ વખતે ચંદ્ર એક સરખો લાલ નથી હોતો. એનો રંગ આપણા પૃથ્વીના વાતાવરણની શુદ્ધતા પર આધાર રાખે છે એવું કહેવામાં આવે છે. તો એ પાછળ શું સત્યતા છે એ વિસ્તારથી સમજાવશો. એ એકદમ સાચી વાત છે. આમાં છે પૃથ્વીના વાતાવરણમાં હવે મેન મેડ ગેસીસ, જેને આપણે ગ્રીન હાઉસ ગેસીસ કે છે, આપણે વધારે સર્જન કરતા ગયા છે. 7 લાખ વર્ષ પહેલા જેલો કાર્બન ડાયોક્સાઇડ હતો એનાથી 2 ગણો એટલે કે 430 પાર્ટિકલ્સ મિલિયન કાર્બન ડાયોક્સાઇડ ત્યારે ફેલાય છે. નાઇટ્રસ ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, ઓઝોન છે. હવે ઓઝોન વાયુ વધારે હોય તો ચંદ્રગ્રહણનો જે ફોટો પાડશે એની કિનાર બ્લુ રંગની જોવા મળશે. આંખોથી નહીં દેખાય પણ ટેલિસ્કોપના લેન્સથી જોવા મળશે બ્લુ રંગની કિનાર. એ રીતે આ લાલ રંગમાં ઘેરો રંગ, એકદમ ઘેરો લાલ રંગ દેખાય. અથવા તો જો વાતાવરણની અંદર વલ્કેનોસ એટલે કે જ્વાળામુખીના વાયુઓ એની રાખ ભળેલી હોય તો આપણને ઘેરો કાળો કોપરીસ કલરનો ચંદ્રમા દેખાય. એ ન હોય, એકદમ શુદ્ધ વાતાવરણ હોય તો એકદમ કમ્પ્લીટ શુદ્ધ લાલ રંગનો ચંદ્રમા દેખાય.
એટલે એ ડિપેન્ડ છે. એટલે એ ચંદ્રમાને કારણે આપણું પૃથ્વી પરની ઉપરની પરતમાં કયા કયા વાયુઓ રહેલા છે અત્યારે, એ વૈજ્ઞાનિકો તરત જ એ રંગ જોઈને એ બીજી જ સેકન્ડે કહી દે કે આ પ્રકારના વાયુ અત્યારે વાતાવરણમાં હોવા જોઈએ. એટલે એ એક રંગ વાયુ બતાવવાની એક આ ટેકનિક છે, જે જ્યાંના પહેલાના જમાના જયારે કોઈ સાધનો નતા સ્પેસમાં જઈને વાયુ માપવાના, તે વખતે આ ટેકનિક ચાલતી આવી છે. જી રાધેજી. સર, શું ચંદ્રગ્રહણની ઘટના દરમિયાન ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ કે પછી સમુદ્રની ભરતી પર કોઈ અસર થાય છે? બિલકુલ. ચંદ્ર અને સૂર્ય બે એવા પદાર્થો છે, ચંદ્ર ખૂબ નાનો છે પણ પૃથ્વીની ખૂબ નજીક છે, અને સૂર્ય પૃથ્વીથી ખૂબ દૂર છે, 15 કરોડ કિલોમીટર દૂર. ચંદ્ર ખાલી 4 લાખ કિલોમીટર ઓન એન એવરેજ છે, પરંતુ સૂર્ય બહુ મોટો છે. એટલે આ બેની ગ્રહણની અસર થાય, બીજા કોઈ પદાર્થના ગ્રહણ ગ્રેવિટીની અસર થાય નહીં. એટલે જયારે પણ પૂનમ અને અમાસ હોય, આમ તો રોજ ચંદ્રની ભરતી આવે, તમે ક્યાંય પણ જોશો, કોઈ પણ જગ્યાએ સ્તંભેશ્વર મહાદેવ લો કે કોઈ પણ XY છે, કોઈ પણ દરિયો લો, તો 2 ટાઈમ દિવસમાં ભરતી આવે. જયારે ચંદ્રમાં પૃથ્વીની સામે આપણી સામે હોય ત્યારે, અને બીજી વાર ચંદ્ર પૃથ્વીની પાછળ આપણી રિવર્સ સાઈડમાં હોય ત્યારે 2 ટાઈમ દિવસમાં જવાર ભાટા જેને કહે ભરતી અને ઓટ આવે. આડા દિવસે પણ આવે, પણ પૂનમે અને અમાસે વધારે આવે, કેમ કે એ લોકો એલાઇન થયેલા હોય એક સાથે. અને ગ્રહણ એનાથી પણ વધારે મોટી ભરતી આવે. કેમ આવે? તો કે એકદમ કમ્પ્લીટ એલાઇન થયેલા હોય. અને આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે, એટલે કમ્પ્લીટ એલાઇન થયેલા છે, એટલે બહુ મોટી ભરતી આવે. અને ભવિષ્ય આપણી ઈચ્છતા નથી, પણ સુનામી આવવાનો કે ભૂકંપ આવવાનો પણ ક્યાંક ખતરો રહેલો હોય છે, કેમ કે એલાઇનમેન્ટને કારણે, ગ્રેવિટીને કારણે પૃથ્વીમાં હલચલ પેદા થતી હોય છે. પણ આ અત્યારે બંને બાજુ 2 પદાર્થો રહેલા છે, એટલે ઇક્વિલિબ્રિયમમાં હશે તો લગભગ વાંધો નહીં આવે, પણ ભરતી મોટી આવશે. જ્યાં જે ભરતી આવતી એનાથી બમણી ભરતી આવશે, એ નક્કી છે. રાધાજી. જી, અવકાશ વિજ્ઞાનની નજરે આ એક ચમત્કાર છે, એને આસ્થાની નજરે આત્માને શુદ્ધ કરનારી આ ઘડી, આ બંને રીતે લોકોને શું ખાસ સંદેશ આપશો? હું એક વૈજ્ઞાનિક તરીકે અને એક વેદ વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે અને વિજ્ઞાનના પણ વિદ્યાર્થી તરીકે સંદેશો આપવા માંગીશ કે જે દેશનો પ્રધાનમંત્રી પોતે ગ્રહણ દિલ્હીમાં રહીને સૂર્યગ્રહણને જોતો હોય, જે દેશે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરેલું છે, જે દેશે મંગળ પર યાન મોકલેલું છે, સૂર્ય પર યાન મોકલેલું છે, આવતા વર્ષે આપણે 100 માનવ ગગનયાન મોકલવાના છે, પછી ચંદ્રયાનની પાછી સિરીઝો ચાલશે, બીજી 5, 6, 7, 8, પછી શુક્ર પર યાન મોકલીશું. એ દેશ ઋષિઓનો દેશ છે. આપણે વિશ્વામિત્ર અને વશિષ્ઠની સંતાનો છે, આપણે ડરપોકની સંતાનો નથી. વેદોમાં ક્યાંય ગ્રહણ ન જોવું એવું ક્યાંય પણ ઉલ્લેખ નથી. કોઈ મને બતાવી દે તો મારું વિજ્ઞાનનું ક્ષેત્ર છોડી દો, પણ એવું ક્યાંય પણ ઉલ્લેખ નથી વેદોની અંદર. આત્મોપનિષદમાં 14મી ઋચામાં સ્પષ્ટ કહેલું છે કે માત્ર ને માત્ર ચંદ્રને હેરફેરને કારણે, ગતિમાન હોવાને કારણે ગ્રહણો સર્જાય છે. ત્યાં ક્યાંય રાહુ કેતુની કોઈ વાત આવતી નથી, ને રાહુ ને કેતુ ડિસેન્ડિંગ અને એસેન્ડિંગ નોટ છે, એટલે એનાથી કોઈ પ્રકારની જાતકોને, રાશિને કે કોઈ તકલીફ થવાની કોઈ સંભાવના નથી. છેલ્લા 3 દશકથી હું કેટલાય ગ્રહણો મેં જોયા છે, કેટલી ગર્ભવતી માતાઓને પોષણ એટલે જમાડી છે, અને મેં પોતે ગ્રહણોમાં અમે લોકોએ ખાધું છે, મારી દીકરીઓએ ખાધું છે, અમે વિદ્યાર્થીઓ 1000 વિદ્યાર્થીઓને ખવડાવ્યું છે, ગ્રહણમાં ઉભા રહ્યા છે, પણ નુકસાન અમે સ્પષ્ટ બિલકુલ ક્યાંય કોઈને જોયું નથી. એટલે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર આત્મવિશ્વાસથી, આપણે ઋષિના બાળકો છે, વેદની સંતાનો છે, શિયાળાના બાળકો નથી, શેરની સિંહના બાળકો છે, ઋષિના સંતાનો છે, એટલે ડર રાખ્યા વગર જોવું જોઈએ. જો આપણે વૈજ્ઞાનિક માનસિકતા કેળવી હશે તો ડરમાંથી બહાર આવવું પડશે. ભય ઘાલીને અંદર બેઠા રહીશું, વિમાનો ચાલશે, પ્રેસ ચાલશે, મીડિયા ચાલશે, દવાખાના ચાલશે, તે વખતે કોઈને એટેક આવે તો શું દવાખાનામાં ઓપરેશન નહીં કરાવે? ગ્રહણ ચાલે છે તો ઓપરેશન નહીં કરવાનું, એવું થવાનું છે. એટલે બધું કામ ચાલવાનું છે, આખી દુનિયા ચાલવાની છે, તો આપણે શું કામ ડરીને અંદર બેઠા રહીએ? એટલે આત્મા પવિત્ર કરવા માટે બહુ સરસ છે કે ચંદ્ર ગાયત્રી બોલ્યો, ભૂર્ભુષ ક્ષીરપુત્ર આયુર્ય અમૃતત્વાય ધીમી તન્નો ચંદ્ર પ્રચોદયા. ચંદ્રનું અમૃતત્વ એની સામે ઉભા રહીને ગ્રહણ કરીએ અને ગ્રહણને માણીએ તો એનાથી વધારે વિશેષ મારી દ્રષ્ટિએ કશું મહત્વનું નથી બેન. એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક એક બાળકની દ્રષ્ટિએ, બાળકના નજરિયાથી, કુતૂહલતાથી ગ્રહણને જોવાનું કોઈ પ્રકારનું પાપ લાગતું નથી. કોઈ પ્રકારના અંધશ્રદ્ધામાં કોઈ ડૂબવું જોઈએ નહીં. આત્માને પવિત્ર કરનારું ગ્રહણ છે, આપણા જન્મને પવિત્ર કરનારું ગ્રહણ છે. કેમ કે ગ્રહણ ભગવાનની બનાવેલી ચીજ છે. ચંદ્ર, પૃથ્વી, સૂર્ય મેં તમે બનાવ્યા નથી, બધી એને ગતિ પણ મેં તમે આપી નથી, એ ફક્ત ભગવાને આપી છે. ભગવાને આપેલી ગતિને કારણે ગ્રહણ થાય છે, અને એને આપણે પાપ માનીએ તો ભગવાન પાપી છે. એટલે એવું ન કરીએ આપણે, એવું પાપ આપણે ન કરી શકાય, અને એને ગ્રહણને જોઈએ એક ઋષિના સંતાનની દ્રષ્ટિથી. એવું મારું તમામ દર્શકોને આગ્રહભરી મારી અપીલ છે. બિલકુલ. દિવ્યદર્શન પુરોહિતજી, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે રીતે વિજ્ઞાનની દ્રષ્ટિએ તમામ વાતો જાણી કે કેટલા